નમસ્કાર દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની પણ ચર્ચા કરીએ છીએ. જુદી જુદી રાશિના જાતકો માટે કેવો દિવસ જશે એની પણ વાત હોય છે, કયા નાનકડા ઉપાયો કરશો એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. સાથે સાથે તમને આજે દિવસના પંચાંગની વાત કરીશું, દિવસના મહિમાની પણ વાત હોય છે અને તમારા માટે એક ઉપયોગી ટિપ્સ તો હોય જ છે. તમારો કોઈ સવાલ હોય, કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો. તો ચાલો મિત્રો, પહેલાં જોઈ લઈએ આપણે આજનું પંચાંગ. અને આજનું પંચાંગ જોઈશું, પરંતુ આજે રવિવાર છે એટલે ભગવાન વિષ્ણુને વંદન કરીશું. ઓમ નમોસ્તુ અનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાં છિદ્રોર્વાહવે સહસ્ત્રનામે પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટી યુગધારિણે નમઃ. ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બીર સંવત 2549, બીર સંવત 2550, 17/12/2023 રવિવારનો દિવસ છે. માગસર સુદ આજે પંચમી તિથિ છે. નક્ષત્ર આજે ધનિષ્ઠા રહેશે, હર્ષણ યોગ રહેશે અને આજનો કર્ણ કૌલવ રહેશે. મકર રાશિ રહેશે 15:56 સુધી, ત્યારબાદ કુંભ રાશિનો પ્રારંભ થશે. 15:56 સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ મકર રાશિ પર એટલે કે ખ જ અક્ષર ઉપર રહેશે. ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ કુંભ રાશિ એટલે ગ સ સ અક્ષર ઉપર રાખવામાં આવશે. જે જાતકો જન્મશે અથવા જેનો જન્મદિવસ છે તે તમામનો અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમાં રહે એવી અમારી પ્રાર્થના. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. પહેલાં આપણે આજનું રાશિફળ. શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ધન અને વ્યાપારમાં સુધારો દેખાય છે. સંતાન સંબંધી ચિંતાઓમાં થોડો વધારો થઈ રહ્યો છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. વિદેશ યાત્રા વગેરે તમે કરવા માંગતા હો તો એમાં પણ તમારા માટે રાહત મળે એવા સંકેતો દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે, પરંતુ માતા પિતા વચ્ચે થોડો સંબંધ બગડે એવી સંભાવના છે. સંતાનને લઈને થોડી ચિંતા તમારા મનમાં રહેશે. એના કેરિયરને લઈને પણ હોઈ શકે છે અથવા નોકરી કે એના બાબતની પણ હોઈ શકે છે. આજે લગ્ન વગેરેની કોઈ સારી વાતો આવશે અને એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહોનો મળે છે. ખાસ કરીને વ્યાપારીઓ માટે સમય સારો દેખાય છે. નોકરિયાત વર્ગને પ્રમોશન વગેરે પણ મળી શકે છે. ખાસ કરીને આજે તમે જો કંઈ વિદેશ માટેનું પ્લાનિંગ કરતા હશો તો એનો લાભ પણ તમને પ્રાપ્ત થશે. આજે ઉપાય તરીકે તમારે ચણાની દાળ, ગોળ રોટલી ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓને પણ નફો સારો મળે છે. તમે નવા કામમાં પણ જોડાઈ શકો છો અને કોઈ ખોટા કામથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે. માતા અને પિતાની સાથે જો સંબંધો ન હોય તો એને થોડો સુધારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળશે. ઉતાવળે કોઈ કામ કરવું નહીં. વ્યસન વગેરેથી દૂર રહેવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડ કરવી નહીં. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને કોઈ પણ જગ્યાએ લંગર ચાલતું હોય તો ત્યાં તમારે હળદરનું દાન કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કર્ક રાશિ. ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે ગ્રહો સારા અને ઉત્તમ છે. નવા કામમાં તમને શરૂઆત પણ થઈ રહી છે. નવું કાર્ય તમારું પૂરું પણ થશે. કદાચ યાત્રા વગેરે પર પણ તમારે જવાનું થઈ શકે છે.
માતા અને પિતાની સાથેના જે સંબંધો તમારા બગડેલા હતા એ સંબંધો સુધારા તરફી દેખાય છે. પતિ પત્ની વચ્ચે થોડી ચકચક થઈ શકે છે. જરા સાવધાન રહેવાની જરૂર છે. ઉપાય તરીકે આજે તમારે ઘરે ગુગળનો ધૂપ કરી અને ઓમ નમો શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે. વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે. સંતાન સંબંધી જે ચિંતા હતી એ ચિંતામાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે. ઉતાવળે આવા પાકતા નથી એ વસ્તુને ધ્યાનમાં ખાસ રાખવાની જરૂર છે. અને કોઈની જોડે પણ પૈસાની લેવડ દેવડ કરવી નહીં. શું કરશો તમે? તો આજે તમે ચોખાનું દાન કોઈ બી શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ કન્યા રાશિ. ઠ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો દિવસ એકંદરે સારો અને ઉત્તમ છે. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. ઉતાવળે કોઈ કામ કરવું નહીં. જો કોઈ ખોટા માણસો આવતા હોય તો એનાથી જરા દૂર રહેવું. જો તમે કોઈ વ્યસનમાં હો તો વ્યસન મુક્ત રહેવાની કોશિશ કરજો, કારણ કે વ્યસન મુક્ત રહેશો તો તમારું કામ સરળ થશે. ઉપાય તરીકે આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ખોટા માણસો તમને આજે ભટકાઈ શકે છે. સિગ્નેચર વગેરે કરતાં જરા વિચાર કરજો. કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે. અને આજે એક વસ્તુ તમારી સાથે બની શકે છે કે કદાચ કોઈ વ્યક્તિ તમને મળશે જે તમારા બિઝનેસની અંદર કંઈક નવી નીતિ અથવા તો નવો વિચાર કરશે. પરંતુ તમે મિત્રો તમારા બિઝનેસની અંદર વિકાસ કે માટે ખોટા નાણાંનો વ્યય ન કરતા. એટલે સાચવીને પહેલાં એના ગુણદોષ વિચારજો, પછી આગળ વધજો. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. સંતાન અંગે થોડી ચિંતા તમને જરૂર રહેશે. શું કરશો? તો ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હૌમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે ધન રાશિ. ઢ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. સામાન્ય રીતે જો જોવા જઈએ તો મિત્રો આજે તમને આવકના સ્ત્રોત વધતા દેખાય છે. એટલે નવી આવક પ્રાપ્ત થાય એવા સંકેતો છે. કદાચ જમીન મકાન વેચવાનો કે એવો કોઈ પ્રશ્ન હશે તો એનો સોલ્યુશન આજે આવી જશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. કોઈ નવી વ્યક્તિ તમને સંતાન અંગેની જે તકલીફ છે એમાં રાહત આપી દેશે. એક બીજી બાબત તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કોઈ પણ કાર્યની અંદર ખોટી ઉતાવળ કરીને કામ બગાડવું નહીં. ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મકર રાશિ. જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. ખાસ કરીને ખોટા માણસો તમારી જોડે આજે ભટકાવાથી દૂર રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર તમને સારો મળશે. આર્થિક રીતે પણ સમય સારો દેખાય છે. જમીન મકાન વેચવાનો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન આવી જશે. ભાઈઓ વચ્ચે જે મતમતાંતર હતું એ મતમતાંતર દૂર થઈ જશે. અને ખાસ કરીને નવી દિશા નવી ગતિ તરફ તમે આજે વધી શકો છો. શું કરશો તમે? તો આજે તમારે ઓમ હૌમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ. અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. કોઈ ખોટા માણસો આજે ભટકાય એવી સંભાવના ઓછી દેખાય છે. ખાસ કરીને આજે તમારે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. કોઈ કોન્ટ્રાક્ટ ફ્રોડ ના થઈ જાય એની ધ્યાન રાખજો. કોઈ તમને હથેળીમાં ચંદ્રમા બતાવે તો એની પાછળ દોડવાની જરૂર લાગતી નથી. બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે આજે તમે કોઈ પણ વ્યસનમાં હો તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડનો દિવસ પણ સારો નથી, કારણ કે એ પણ તમારા માટે નુકસાનકારક સાબિત થશે.
વિદ્યાર્થીઓ વર્ગ માટે આજનો દિવસ સારો છે. તમને નવા એડમિશન વગેરે મળી શકે એવી સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે મીન રાશિ છઠ્ઠા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય થોડું નાસાજ હોય એવું દેખાય છે. શારીરિક થોડી પીડામાં વધારો થતો દેખાશે. પ્રમોશન વગેરે તો મળી રહ્યા છે, પરંતુ જેની સાથે વિશ્વાસ હતો એ લોકો ઘાત ન કરે એની કાળજી રાખજો. પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો મિત્રો. પતિ પત્નીનો સાથ સહકાર તો તમને મળી જશે. સંતાન અંગેની ચિંતા તમને સતાવશે. આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે, માટે જાવક કરતાં પહેલાં ગુણ દોષનો વિચાર અવશ્ય કરજો. સંતાન માટેની સમસ્યાઓમાં રાહત મળશે, પરંતુ પ્રાપ્તિ માટે કેરિયર માટે તમને થોડી ચિંતા અવશ્ય રહેશે. ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી. એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો રહેશે. દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ. ચાલો હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે. આજે ઘણા લોકોના પ્રશ્નો આવેલા છે અને એ પ્રશ્નો પ્રમાણે એવું આવેલું છે કે સંતાન પ્રાપ્તિ નથી થતી તો શું કરવું? સંતાન પ્રાપ્તિ આ પણ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો. કારણ કે આપણી બધાની ઉત્પત્તિ છે. જો સંતાન આપણે પિતા માતાને ત્યાં ન આવ્યા હોત તો કદાચ આપણી સૃષ્ટિ ન હોત. એટલે સૃષ્ટિનું મૂળ છે સંતાન પ્રાપ્તિ. કહેવાય છે કે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેં તત્પસ્વી નરાણામ ધર્મો હિતેશામ અધિકો વિશેષો. એટલે ધર્મો હિતેશામ અધિકો વિશેષ. મનુષ્ય અને પશુમાં કોઈ ફેર નથી, પણ ધર્મો હિતેશામ અધિકો વિશેષ. મનુષ્યમાં પશુથી વધારે ધર્મ છે. બસ આ એક જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ગાય હોય તો એ બાછરડાને આપે છે, ભેંસ હોય તો પાળાને આપે છે, બકરી હોય તો નાનું બકરું આપે છે, ઘેટાને પણ ઘેટા આવે છે, હાથીને મદનિયું આવે છે. બધાને કંઈકનું કંઈક એના જીવડા એટલે પ્રજોપતિમાં કંઈક થાય જ છે. સંતાનનો આ નિયમ છે અને આ નિયમની અંદર લગ્ન વગેરે એટલા માટે જ થાય છે. હવે સંતાન નથી થતી એની પાછળના કારણો ઘણા છે. આયુર્વેદિક કહે છે સ્વલ્પત્તમ ન પુત્તલમ જાતમ, શીઘ્રત્તમ ન પુત્તલમ જાતમ, અલ્પત્તમ ન પુત્તલમ જાતમ, ઉષ્ણત્તમ ન પુત્તલમ જાતમ, શીતત્વમ ન પુત્તલમ જાતમ. આ બધા કારણો છે કે પુત્ર નથી થતા. પુત્ર એટલે પુત્રો કે પુત્રી, એમાં પુત્ર પુત્રીનો કોઈ મતલબ નથી, સંતાનથી મતલબ. હવે જો તમારે સંતાનના પ્રાપ્તિની વાત થતી હોય તો એની અંદર મેઇન વસ્તુ એ આવે છે તમારા બેની નાડી દોષ તો નથી ને. કારણ કે ફ્લુક્ટિવની જ વાત હોય છે કે જ્યાં એફ અને એક્સ અને એક્સ અને વાય ને વાય, પુરુષનો વાય અને સ્ત્રીનો વાય મળે તો સંતાનમાં કન્યા મળે, એક્સ અને વાય મળે તો પુત્ર મળે. આવી રીતની જે વૈજ્ઞાનિકોની માન્યતા છે, તો એ જ માન્યતા આ ફ્લુક્ટિવની વાત એ નાડી દોષમાં આવે છે. તો ખાસ કરીને તમારી એક નાડી ન હોવી જોઈએ, નાડી એક ન હોવી જોઈએ. નાડી એક કદાચ થઈ ગઈ તો નક્ષત્ર એક ના હોવું જોઈએ. નક્ષત્ર પણ એક થયું તો એનું ચરણ પણ એક ન હોવું જોઈએ. કારણ કે જો આ બધું જ એક જ હોય તો પછી સંતાન નહીં થતા. બીજી એક બાબત આવે છે કે ઘણી વખત લોકો એમ કહે છે કે ભાઈ મંગળ દોષ છે કે રાહુ દોષ છે. એવું કંઈ હોતું નથી. પાંચમા ભાવ ઉપર જો પાંચમો ભાવ તમારો દૂષિત થઈ જાય, કદાચ શાપિત દોષ હોય તો સંતાન થવામાં વિલંબ આવે છે. પંચમ ભાવની અંદર કદાચ શાપિત દોષ બન્યો કે શાપિત દોષની દ્રષ્ટિ પડી તો પણ સંતાનમાં વિલંબ આવે. ઘણી પિતૃદોષ જો કુંડળીમાં હોય તો પણ સંતાન થતા નથી, એમાં પણ વિલંબ આવતો હોય છે. આ તમામ વસ્તુ આપણે જોઈએ કે ભાઈ ઘણી વખત કુંડળીની અંદર કયા ગ્રહોને લીધે આધારિત છે એ ખાસ જોવું પડે. એટલે કુંડળી જ્યારે મેચિંગ કરવામાં આવે છે ત્યારે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે અને ધ્યાન રાખીને જ તમને નક્કી કરાય. કારણ કે કુંડળીની અંદર જ્યારે મેચિંગ થતું હોય તો ગુણ 25% હોય છે અને તમારા મંગળને શનિ એ 25% હોય અને 25%માં નાડી અને આ બધા ગ્રહો હોય.
એટલે આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને મેચિંગ કરાવવું જોઈએ, પછી જ લગ્ન કરવું જોઈએ. જે લોકોને કદાચ સંતાન નથી થઈ રહી તો મેડિકલ ચેકઅપ તો તમારી જરૂરી છે, એ તમે કરાવી લો. બધું જ બરાબર હોય તો એની અંદર નાડી શુદ્ધિ માટે એક પ્રયોગ હોય છે, એ પ્રયોગ પણ અમે કરાવીએ છીએ, ઘણા લોકોને આપીએ છીએ, અને એ પ્રયોગ તમે કરી શકો છો. એ સંપર્ક કરશો તો તમને એની માહિતી મળી શકશે. બીજી બાબત એ આવે છે કે દાખલા તરીકે તમે કદાચ એવું હોય કે ભાઈ આ બધી વસ્તુઓ કદાચ તમે કરાવી લીધી છે, કુંડળીના દોષોનું નિવારણ કરાવી લીધું છે, ઘણી વખત શું મિસકેરેજ થતા હોય છે, તો એની પાછળ બી આવા ગ્રહો કારણ હોય છે. તો પર્ટિક્યુલર એક ટાઈમ હોય છે કે જે કે સમયે તમારે કન્સીવ કરવું છે એનો ટાઈમ આપવામાં આવે છે. જૂના જમાનામાં મુહૂર્ત શાસ્ત્રમાં આ કાઢવામાં આવતા હતા. એટલે એ તમે કન્સીવ પીરિયડનો ટાઈમ તમે કઢાવી લો, અમે કાઢી આપીએ છીએ. એ કન્સીવ પીરિયડનો ટાઈમ અને તમારો સમય, અને ત્યારબાદ થોડી ટ્રીટમેન્ટ, આ બધું જ કરી દો, સંતાન 100% મળે છે. સંતાન ગોપાલ સ્તોત્રનો એક પાઠ છે, સંતાન ગોપાલ સ્તોત્રના જાપ કરવા, અથવા તો ક્લીમ દેવકી સુત ગોવિંદમ વાસુદેવ જગતપતે દેહ મેં તનેમ કૃષ્ણ ત્વામહમ શરણાગતમ ક્લીમ ઓમ, આ મંત્રનો જાપ તમે કરો રેગ્યુલર, તો પણ તમને સંતાન પ્રાપ્તિ થાય છે. જો કે આનું અનુષ્ઠાન કરવાનો રિવાજ છે, તમે અનુષ્ઠાન કરશો તો ફળ મળશે, એમને મળતો નથી. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું કે કેવી રીતે સંતાન પ્રાપ્ત કરી શકાય છે. તો ચાલો હવે આપણે જોઈએ આ મંત્રનું અનુષ્ઠાન કરવું. અનુષ્ઠાન એટલે એના નિયમિત જાપ કરી અને નિયમિત રીતે કામ કરવું. અને ત્રીજા નંબરની અંદર હરિવંશ પુરાણનો પણ પાઠ આવે છે. એ કોઈ સધવા અથવા સપુત્રી, જેને પુત્ર પુત્રી હોય એવી છોકરીઓ તમને એ ગિફ્ટ કરે બુક, એ દંપતી, તો એનો પાઠાવૃત્તિ કરી અને તમે સંતાન પ્રાપ્તિ મેળવી શકો છો. તો ચાલો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.